જો તમને આ રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. હું સગુણાબેન સિયારા સુરતથી તમારું ગુજરાતી ફૂડમાં સ્વાગત છે. આજે આપણે બનાવશું મલાઈમાંથી ઘી. આપણે અહીં 2 કિલો મલાઈ લીધેલી છે. તે સાંજે આપણે મેળવી દીધી હતી, અત્યારે સરસ જામી ગઈ છે. તો આપણે તેનું માખણ બનાવવાનું છે ને માખણ બનાવવા માટે તેમાં પાણી નાખશું. તે પાણી લીધેલું છે ને બ્લેન્ડર લીધેલું છે. સૌ પ્રથમ આપણે મલાઈમાં પાણી નાખીશું. આપણે 2 તપેલામાંના ભાગ પાડી લેશું. આમાં આપણે બીજું પાણી નાખીશું. હવે આપણે માખણ બનાવશું. બ્લેન્ડર લેવાનું, બ્લેન્ડર આમાં ચાલુ કરશું. ડેરીનું બાટલીનું ઘી ખાઈએ એના કરતાં આપણી ઘરની મલાઈનું ઘી સારામાં સારું, બેસ્ટમાં બેસ્ટ. જ્યાં સુધી માખણ ન થાય ત્યાં સુધી આપણે બ્લેન્ડર ફેરવશું. તૈયાર થઈ ગયું છે. તમે જોઈ શકો છો કેટલું સરસ માખણ બન્યું છે. હવે આપણે બ્લેન્ડર બંધ કરી દઈશું. તમે જોઈ શકો છો કે આપણું માખણ સરસ તૈયાર થઈ ગયું છે. તો આપણે એક વાસણમાં કાઢી લેશું. આપણે એક વાસણ લીધું છે, તેમાં આપણે માખણ કાઢશું. આપણે બધું માખણ તપેલામાંથી એક વાસણમાં કાઢી લેશું. કમસે કમ આ મલાઈ 15 લીટર દૂધની છે. પંદર લીટરના દૂધમાંથી 1 કિલો ઘી તો આરામથી થઈ જાય. બધું માખણ તૈયાર થઈ જાય પછી આપણે 2 પાણીમાં ધોઈ નાખવાનું છે. આપણે બીજા તપેલામાં છે તેનું પણ આપણે માખણ બનાવી લઈએ. તમે જોઈ શકો છો કે આ બીજા તપેલાનું પણ માખણ બનીને તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે બ્લેન્ડર બંધ કરી દઈશું અને માખણ કાઢી લેશું. પાંચ મિનિટ આમનામ તપેલામાં રહેવા દેશું જેથી કરીને માખણ બધું ઉપર આવી જાય. પાંચ મિનિટ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો બધું માખણ ઉપર આવી ગયું છે. તો હવે આપણે બીજા તપેલામાં કાઢી લેશું.
આપણે બધી મલાઈનું માખણ નીકળી ગયું છે, તો હવે આપણે માખણને ધોઈ લેશું 2 પાણીએ, તેથી કરીને ઘી આપણું સરસ થાય. હવે આપણે આ પાણીનું તપેલું ભરેલું છે તેમાં આપણે માખણ નાખીશું. આવી રીતનું ચમચેથી હલાવી નાખવાનું, જેથી કરીને માખણમાં છાશ રહેલી હોય તે બધી નીકળી જાય. માખણ બધું ધોવાઈ ગયું છે, તો હવે તપેલામાં કાઢી લેશું. આપણે માખણ ધોવાથી એકદમ વ્હાઈટ માખણ થઈ જાય છે ને ઘી પણ આપણું બહુ સારું થાય છે. માખણ સરસ તૈયાર થઈ ગયું છે, તો હવે આપણે ઘી બનાવી લેશું. આપણે આ મોટા તપેલામાં જ ઘી ગરમ કરશું. માખણમાં પાણી ન રહે એનું ખાસ ધ્યાન રાખવાનું. જે પાણી નીકળેલું છે એ કાઢી લેશું પાછું. આવી રીતનું બધું માખણ નિતારી લેવાનું, જેથી કરીને ઘી ગરમ કરતાં વાર ન લાગે. 1 ગ્લાસ માખણ તૈયાર થઈ ગયું છે, તો હવે આપણે ગેસ ચાલુ કરશું. આપણે તપેલું ઉપર મૂકી દેશું ઘી બનાવવા માટે. એકદમ ધીમો ગેસ રાખવાનો, જેથી કરીને ઘી માખણ ઉભરાઈ ન જાય તે માટે. આમાં 80% લોકો એવા છે કે જેને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી, તો પ્લીઝ ભૂલ્યા વગર કરી નાખજો, જેથી કરીને મારા નવા વિડીયો તમારી સામે સૌથી પહેલાં પહોંચે. આવી રીતનું ઘરે જ ઘી બનાવીને ખાવાનું, કારણ કે બાટલીના ઘીમાં ઘણું કેમિકલ ભેળવેલું હોય છે. દસક મિનિટ જેવું લાગશે ઘી ગરમ થવામાં, ત્યાં સુધી ફૂલ ગેસ રાખીશું ને ધીમા હાથે હલાવતા રહેશું, જેથી કરીને આપણું માખણ ઉભરાઈ ન જાય. પાંચ મિનિટ થઈ ગઈ છે, ઘીનો કલર ચેન્જ થઈ ગયો છે. હજુ આપણે 5 મિનિટ રાખવું પડશે, કારણ કે ઘી ગરમ કરતાં બહુ વાર લાગે. દસ મિનિટ થઈ ગઈ છે, આપણું ઘી પણ બહુ સરસ બની ગયું છે. હવે આપણે ગેસ બંધ કરી દેશું ને ઘી નીચે ઉતારી લેશું. 10 મિનિટ આને આપણે ઠંડુ કરવા દેશું. પંખા નીચે રાખીશું એટલે જલ્દી ઠંડુ પડી જાય. આવી રીતનું ઘી ગરમ કરવાનું, જેથી કરીને લાંબો સમય સુધી સારું રહે.
10 મિનિટ થઈ ગઈ છે. ઘી પણ આપણું સરસ ઠંડુ થઈ ગયું છે. તો આપણે એક તપેલામાં ગાળી લેશું. આવી રીતનું તપેલું લેવાનું, તેમાં ગાળશું ઘી. આપણે ગરણી વડે ગાળી લેશું. બહારનું ડેરીનું ખાવા કરતાં આપણે ઘરનું બનાવેલ ઘી બાળકોને ખવડાવીએ તો સારામાં સારું. આપણે 15 લીટર દૂધની મલાઈ હતી, આપણે 1 કિલા ઉપર ઘી બનીને તૈયાર થઈ ગયું છે. તમે જોઈ શકો છો કે ઘી કેટલું સરસ બની ગયું છે. તમને જો મારી આ ઘી બનાવવાની રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો. જો તમને આ રેસીપી પસંદ આવી તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ચોક્કસથી તમે આ રેસીપી બનાવજો. જો તમને આ રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ચોક્કસથી તમે આ રેસીપી બનાવજો.